નમસ્કાર, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા તમને દરિયા કિનારે લાવ્યા છીએ. ઓખા બેટ દ્વારકા, મજા મજા મજા. સલીલભાઈ આવી ગયા છે. ભાઈ સલીલભાઈ, શું કહો છો? નમસ્કાર સૌને. નમસ્કાર. અમારા અત્યારના પ્રોગ્રામમાં ટાઈમ ટેબલ મુજબ અત્યારે કોસ્ટલ ટ્રેકમાં બધા સાથી મિત્રોને લઈ જઈએ છીએ. બીચ વોક અને કોસ્ટલ ટ્રેક એ પતી ગયા પછી બધાને મરીન લાઈફ જોવા લઈ જઈશું. ત્યાંથી જે કંઈ જીવસૃષ્ટિ અમને મળશે, દેખાશે, પકડીને બધાને લાઈવ બતાવીશું. આ સુંદર મજાનો જે દરિયા કિનારો છે, 2 દિવસનું તમારું આયોજન છે, તો આયોજનની અંદર આજે જ્યારે અંતિમ દિવસ છે ત્યારે કેવા પ્રકારનું તમે આયોજન કરો છો અને ખાસ કરી અને લોકોને જે મજા છે, પરિવાર સફર જે આનંદ છે, એની અંદર શું શું તમારું આયોજન હોય છે? કેવા કેવા પ્રકારની જે મેં દરિયાઈ જે જીવસૃષ્ટિ છે એની પણ વાત કરી, તો કેવા પ્રકારના તમે બતાવો? ઓક્ટોપસ છે, જેલીફિશ છે, તો આ બાબતે થોડુંક માર્ગદર્શન આપશો. અત્યારે આપણે જશું ત્યારે એ લોકોને ક્રેબ બતાવીશું, ઓક્ટોપસ બતાવીશું, ત્યાર પછી સી એનિમલ બતાવીશું અને એના સિવાયના પોફર ફિશ જો મળે તો બતાવીશું આપણે. ખૂબ જ સારી વાત કરી. ફરી પાછો દરિયા કિનારો જોઈ લો. આ અંતિમ દિવસના દ્રશ્યો છે. બધા જ લોકો આનંદ માણી રહ્યા છે. સમગ્ર ગ્રુપ આપણે એક એકને પણ વ્યક્તિગત પૂછીશું. શું કહો છો બેન તમે? બહુ મજા બહુ મજા આવી. ચાલો તમે ભાઈ બોલો. બહુ મજા આવી. હાલો ભાઈ મનુભાઈ. બહુ મજા આવી. હાલો ભાઈ નાના ટેણિયા, શું કહો છો? મજા આવી 2 દિવસ એમ? ચાલો, અહીં ઘણા બધા આનંદ કરે છે. શું કહો છો? આનંદ બહુ સારી પ્લેસ છે. હું સલીલ મામા પૈકી બહુ સારી જગ્યાએ આવી છું અને તમે પણ વિઝિટ કરી શકો. વાહ ભાઈ વાહ. ખૂબ જ ફરી દરિયા કિનારા સાથે સાથે બધાનો આનંદ લઈ રહ્યા છીએ બધા જ લોકો. અને આપણે એક એકને વ્યક્તિગત પણ અત્યારે પૂછીશું. શું કહો છો બેન તમે? 2 દિવસનું આયોજન ખૂબ જ સરસ આયોજન છે સલીલભાઈનું અને ખૂબ જ આનંદ માણ્યો. વાહ ભાઈ વાહ. ચાલો તમે હાય. ચાલો હજી કોણ બાકી છે ભાઈ? તમે તો બહુ રજા પચાર્યો છો. શું કહો છો આનંદ વિશે? બહુ મજા આવી એમ? ચાલો ભાઈ ટેણિયા, તારે બોલો. મજા આવી એમ? સલીલભાઈ, હવે કયા પ્રકારનું આયોજન છે અને ખાસ કરીને જે આ દરિયાની કઈ વિશેષતા હોય એ વિશે તમે વાત કરશો? અહીંનો દરિયો અન્ય ગુજરાતના દરિયા કરતાં વિશેષ છે. બ્લુ પાણી છે, સેન્ડી બીચ છે અને પાણીમાં જઈએ તો છીછરો દરિયો 5 કિલોમીટર લગી છીછરો છે. તો કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ આ દરિયામાં થતા નથી. નાહવાની ખૂબ જ મજા આવે છે, જોવાની ખૂબ જ મજા આવે છે. રાઈડો એટલી આ કેમ્પમાંથી આયોજક તરફથી કરવામાં આવી છે કે જેટલી સિરાજપુર બીચમાં એન્જોયમેન્ટ આવે છે એટલું જ એન્જોયમેન્ટ અહીંયા વિશેષ પ્રકારનું જોવા મળે છે. ખૂબ જ સારી વાત કરી. આ ફરી પાછો દરિયા કિનારો જોઈ લો તમે. જો બધું જ આખું ગ્રુપ અત્યારે આનંદ કરી રહ્યું છે. અલગ અલગ પ્રકારના જે નાના નાના છીપલાઓ છે એ છીપલાઓ પણ વીણી રહ્યા છે લોકો. પરિવાર સાથેનો એક અનેરો આનંદ અત્યારે સૌ ગ્રુપના મેમ્બરો માણી રહ્યા છે. અત્યારે કોસ્ટલ ટ્રેક ઉપર બધા જઈ રહ્યા છે. જે દરિયાઈ બીચનો જે સ્ટાર્ટિંગનો જે કાંઠો છે એ કાંઠા વિસ્તાર ઉપર જ ચાલવાનું, પાણીમાં ચાલવાનું, આ બધી પ્રક્રિયા થતી હોય છે કોસ્ટલની અંદર. ખાસ કરી અને જે આ સમગ્ર જે ગ્રુપ છે એ ગ્રુપનું અત્યારે તમે આનંદ માણી રહ્યા છે કોસ્ટલ ટ્રેકનો. એ બધાના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો. આગળના ભાગ ઉપર મરીન ટ્રેક બાબતે પણ અહીં જીવસૃષ્ટિ લોકોને બતાવવામાં આવશે. મિત્રો, તમે આવા સુંદર આયોજનમાં 2 દિવસનો શનિ રવિમાં આનંદ માણી શકો એટલા માટે પેરામાઉન્ટ ટ્રેકર્સ સલીલભાઈ દ્વારા આવું આયોજન થતું જ હોય છે. અલગ અલગ પ્રકારના સમગ્ર દેશમાં જે જોવાલાયક સ્થળો છે ત્યાં એમના કેમ્પ થતા હોય છે. પણ સૌથી વધુ આનંદ આ જગ્યાએ એટલા માટે આવે છે કારણ કે એકદમ નેચરલ પ્લેસ છે. સાથોસાથ આપણું કાઠિયાવાડી ખાણું અને રહેવાની સુંદર વ્યવસ્થા ટેન્ટની અંદર જે એનું જમા પાસું છે એટલે પણ લોકોને મજા આવતી હોય છે. મમ્મી પપ્પા, નાના નાની, દાદા દાદી સાથે બધા જ આનંદ માણે એવું સલીલભાઈનું આયોજન હોય છે. ચાલો ફરી દરિયાની એક આપને જટાર કરાવી દઉં જેથી કરી અને આપણને આ સુંદર નજારો જોવા મળે. તો એ તમારું ટેન્ટનું જે નિવાસ છે એ દ્રશ્યમાન થાય છે. સાથોસાથ આ સમગ્ર દરિયા કિનારો અત્યારે બીચનો જોવા મળે છે.